આપણે પહોંચી ગયા અત્યારે પોખરણગઢ, અને પોખરણગઢ અત્યારે રામદેવ પીરના દર્શન કરવા જઈ રહ્યા છે, જ્યાં તેની સમાધિ છે. તો તેના દર્શન આપણે કરવાના છે ને એ પોખરણગઢના પહેલા તો આપણે મંદિરના બહારથી દર્શન કરી લઈશું મિત્રો. શ્રી બાબા રામદેવજી સમાધિ, તો આપણે અંદર જઈને એના દર્શન કરીશું મિત્રો. હાલ અત્યારે મંદિરની અંદર પહોંચી ગયા છીએ, અને મંદિરની અંદર અત્યારે જ્યાં રામાપીર બાપાની જે સમાધિ છે ને, તો પહેલા તો આપણે એના દર્શન કરીશું મિત્રો. તો ચાલો હવે તો રામાદેવ પીરની સમાધિ ઉપર જઈએ આપણે. તો અહીંયા રામદેવ પીર બાપાની સમાધિ, પહેલા તો આખું મંદિર છે, તો મંદિરના દર્શન કરી લઈએ. પૂરું આ મંદિર રામદેવ પીર સાહેબ. આપણે અંદર જઈશું, આપણે રામદેવ પીર બાપાના મંદિર की तरफ. અહીંયા પણ અત્યારે ધૂન કીર્તન ચાલુ જ છે, અને લોકોના દર્શન કરવાનો બહુ ઉત્સાહ ચાલુ રહે છે. અહીંયા રામાપીરના બધા જ નાનપણથી લઈને મોટા ચાલુ છે. એક કંગન છે, કંગન માંથી અંદરથી આવવાથી આપણી મનોકામના બધી પૂર્ણ થાય છે, અને યાત્રા પર સફળ થાય છે. એટલે બધા જો અમારા દર્શક ભાવકો ત્યાંથી દર્શન કરીને પોતાની મનોકામના બધી પૂર્ણ કરે છે. કંગન નું નામ છે ડાલીબાઈ કંગન, અને ડાલીબાઈ કંગન માતાનું મંદિર પણ અહીંયા છે. મંદિર અહીંયા છે, કંગનબાઈ માતાનું મંદિર. આપણે કાલીબાઈ માતાની સમાધિ છે, ત્યાં પણ દર્શકો બધા મિત્રો અહીંયા છે, ત્યારે સમાધિના પણ કાલીબાઈના દર્શન કરવા પહોંચી જશે. તો બધા દર્શકોની અત્યારે તો અહીંયા હાલ લાઈન હોવાથી શ્રદ્ધા પૂરી થાય છે. બધી મનોકામના પૂરી કરવા માટે અમારા રામદેવ દર્શન પોતાની વસ્તુ તેના પણ દર્શન કરે છે. રામદેવ પીર બાપાના દર્શન કરીને અત્યારે બહાર દર્શન કરી ત્યાર પછીના બધા જ અહીંયાના સ્ટોલ, એટલા બધા સ્ટોલ છે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. અને કેટલી જાતના ગૂગલ, જો અહીંયા અત્યારે ગૂગલના કેટલી બધી આઈટમ છે, બધી અલગ અલગ ગૂગલની આઈટમ. એટલા મોટા સ્ટોલ છે એ વાત જવા જો. કોઈ પણ જાતના સ્ટોર અહીંયા અત્યારે હાલ ઉપલબ્ધ છે. દર્શન કરીને પછીના સ્ટોરની મુલાકાત લીધી અમે. અત્યારે આ સ્ટોરની મુલાકાત લઈ રહ્યા છીએ. અહીંયા અત્યારે બધો